નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે આ માવઠા પહેલાં અને માવઠા પછી આપણે શિયાળુ પાકમાં શું કાળજી રાખવી. કેમ કે આજે તારીખ છે 5 જાન્યુઆરી 2024. ત્યાર પછી 7, 8, 9 એમ 3 દિવસ ગુજરાતમાં અલગ અલગ દિવસે થોડીક માવઠા પડવાની કે વાદળા થવાની કે છાંટા પડવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. તો આમ જોઈએ તો કે શિયાળુ પાક જે કંઈ છે આપણે, જેમાં જીરું છે, ધાણા છે, વરિયાળી છે, લસણ, ડુંગળી, આ બધાય પાક જે છે એ ઠંડીના પાક છે. જો ચોમાસા જેવું વાતાવરણ થાય તો એ બધા પાક બગડતા હોય છે. એમાં અલગ અલગ પ્રકારે રોગ આવે છે. જીવાતનો કોઈ બહુ ઉપદ્રવ રહેતો નથી. રોગમાં આમ જોઈએ તો કાળી ચરમી અને સુકારાના પ્રોબ્લેમ મહત્ત્વના રહેતા હોય છે. તો આના માટે આપણે શું કાળજી રાખવી, અને એમાંય આ વર્ષે જે ભાવને હિસાબે જોઈએ તો કે એવા સેન્સિટિવ પાકનું જ વાવેતર થયું છે, જેમાં જીરું અને વરિયાળીનું વાવેતર પુષ્કળ થયું છે. કે જેમાં વાતાવરણ થોડું ઘણું બદલે, પવનની દિશા પણ થોડી ઘણી બદલે, ઝાકળ થોડો ઘણો આવે એટલે તરત એમાં સુકારો અથવા કાળી ચરમી ચાલુ થઈ જાય છે. આના માટે આપણે શું કાળજી રાખવી? તો પહેલી વાત તો એ છે કે અત્યારે હવે જો પિયત આપતા હોય તો પિયત આપવાનું બંધ કરી દેવું. પિયત સાથે નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા જેવા ખાતર ક્યારે આપવા નહીં. એમાંય ખાસ જીરું અને ડુંગળી, લસણમાં 3 પાકમાં તો યુરિયા આપવું જ નહીં. ધાણામાં કદાચ વીઘે 5 કિલો 7 કિલો આપો તો વાંધો નહીં, પણ પિયત આપતા હોય તો પિયત બંધ કરી દેવું. બીજું કે અત્યારે હવે કોઈ પણ ફૂગનાશક, જે મેંગેનીઝ બેઝ ફૂગનાશક આવે, એટલે જેમ કે જીરું કડક રહેતું હોય એવી ફૂગનાશક છાંટવી, જેમાં મેન્કોજેબ છે, ક્લોરોથેનોલિન છે, મેટીરામ છે, ટ્રાયસાઇક્લેઝોલ છે, થાયોફેનેટ મિથાઇલ છે, મેટાલેક્ઝિલ છે, આ બધી ફૂગનાશકથી જીરું કડક રહે. કૂણું રહે એવી ફૂગનાશક છાંટવી નહીં. જેમ કે પ્રોપિનેપ્સ છે, ચાઇનેપ્સ છે, મેનેપ્સ છે, આ બધી ઝીંકવાળી જે ફૂગનાશક છે એનાથી જીરું કૂણું રહે. કૂણું રહે એવી ફૂગનાશક જ્યારે આપણે આમાં ઉપયોગ કરશું તો બનશે એવું કે કુણપને હિસાબે ચરમી પણ વધશે, અને બીજું કે પછાટી જે પાણી ભરાયેલું છે ને બેહવાનો પણ ઇસ્યુ રહેશે. તો જેમ બને એટલી ક્લોરોથેનોલિન, એઝોક્સ્ટ્રોબિન, જે આ બધા મેં મોલિક્યુલ કીધા એવી કડક રહે એવી જ છંટકાવ કરવો. ત્યાર પછી માવઠું જાય ત્યાર પછી પાછો એવું લાગે તો એક છંટકાવ કરવો. એમાં છંટકાવ કરવામાં મેન્કોજેબ વત્તા સલ્ફર, એટલે કે 80% સલ્ફર WDG 50 ગ્રામ ને 50 ગ્રામ મેન્કોજેબ, આ બે નાખી અને છંટકાવ કરવામાં આવે તો જીરું થોડું કડક થઈ જાય. બીજું ભેજ જે કંઈ લાગેલો છે એ ઉપાડી લે. અગાઉ એનો છંટકાવ કરવાની જરૂર નથી. ત્યાર પછી હવે ઝાકળ આવવાનું શરૂ થઈ ગયું છે. આજે પણ સારો એવો ઝાકળ હતો, ગઈકાલે પણ હતો, અને હજી દિવસે દિવસે હજી 6 અને 7 એટલે કે આવતીકાલ અને પરમ દિવસે એમ ઝાકળનું પ્રમાણ પણ વધશે. જો ઝાકળનું પ્રમાણ વધે તો નાના જીરું છે, જનરલી 40 થી 45 દિવસના જીરું છે, તો એમાં ડસ્ટિંગ કરવામાં આવે તો નુકસાન કરશે. એટલે કે 50-50 ગ્રામ મેન્કોજેબ અને સલ્ફર નાખી છંટકાવ કરવામાં આવે તો એમાં ભેજનું પ્રમાણ છે એ શોષાઈ જાય, ભેજ ઓછો થઈ જાય. તો આ રીતે આપણે માવઠા પહેલાં અને માવઠા પછી માવજત કરી અને પાકને શક્ય હોય એટલો બચાવી લઈ અને ઉત્પાદન તરફ આપણે આગળ વધી શકીએ. અને એવું પણ બને કે ઘણી બધી વખત આપણે આગલા વિડીયોમાં પણ જણાવ્યું છે કે જો 50 થી 60% જેવો જો સુકારો લાગે કે સુકાઈ ગયું હોય તો આગળ ખર્ચો કરવાનો થતો નથી. કેમ કે આ વર્ષે જે ગઈ સાલ કોઈએ 5 છંટકાવ કર્યા હતા તો પણ જીરું 10 મણ થયું વીઘે, અને 10 છંટકાવ કર્યા તો પણ 10 થયું. આ વખતે 5 થી 7 છંટકાવ થઈ ગયા. જે આગળનું જે કાળી ચરમીના રોગ પણ બાકી છે, અને હજી જે 40-45 દિવસ થયા એટલે બીજા 45-50 દિવસ જેવું જીરું ઊભું રહેશે, એટલે લાંબો સમય હજી છે. અને જે વાતાવરણની અનિયમિતતા પણ ઘણી બધી દર્શાવે છે. તો આને હિસાબે જે જોઈ વિચારી અને ખર્ચો કરવો. પણ અત્યારે જો પાકની પરિસ્થિતિ સારી હોય તો જેમ મેં કીધું એમ માવઠા પહેલાં એક ફૂગનાશકનો છંટકાવ અને માવઠા પછી એક ફૂગનાશકનો છંટકાવ. એમાં પણ ખાસ એ ધ્યાન રાખવું કે કુણપરે એવા કોઈ મોલિક્યુલ છાંટવા નહીં, વૈધ નરવાઈના મોલિક્યુલ છાંટવા નહીં. નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય તો એને ઘટાડવા માટે આપણે પોટાશ એટલે કે 0050 અથવા 05234નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એટલે આવી રીતે પોષણ વ્યવસ્થાપન, સંકલિત પોષણ વ્યવસ્થાપનના આધારે પણ થોડું ઘણું આપણે કામ થઈ શકે. તો આ હતી આપણે માવઠા પહેલાં અને પછી વિશેની માહિતી. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.